આવી રીતે બાજીજી મહારાજને યાદ કર્યા છે, ખોડિયાર માને યાદ કર્યા છે, રામદેવ બાપાને યાદ કર્યા છે. હવે અમારું ખ્યાલ શરૂ કરીએ છીએ. એક દિવસનો સમય છે. વૈકુંઠની અંદર બધા દેવ લોકોની સભા ભરાય છે. બધા દેવ લોકો આવ્યા છે, પણ બ્રહ્માના પુત્ર નારદજી નથી આવ્યા. એવામાં નારદજી વીણા વગાડતા વગાડતા મૃત્યુ લોકથી વૈકુંઠ તરફ ધીરે ધીરે આવે છે. વિષ્ણુ પરમાત્મા શું કહેવા લાગ્યા, આવો નારદજી પધારો, અમારી સભાની અંદર તમારું સ્વાગત છે. ત્યારે નારદજી શું બોલવા લાગ્યા, અરે પ્રભુ, આપ તો વૈકુંઠની અંદર રહી કેવું સુખ ભોગવો છો, મૃત્યુ લોકની અંદર શું ચાલી રહ્યું છે, આપ કઈ સંભાળ લેતા નથી. હા નારદજી, એવું તે મૃત્યુ લોકની અંદર શું ચાલે છે, જરા મને એની વાત કરો. અરે પ્રભુ, આપ તો અંતર્યામી છો, બધું જાણો છતાં મને કેમ પૂછો છો? હા નારદજી, હું તમારા મુખથી સાંભળવા માંગુ છું. તમે બતાવો, મૃત્યુ લોકની અંદર એવું તે શું ચાલી રહ્યું છે? ત્યારે નારદજી શું કહેવા લાગ્યા, તો સાંભળો કારણ મહારાજ. મૃત્યુ લોકની અંદર ભેરવા નામનો રાક્ષસ બાર બાર ગાવ માથે મનુષ્ય કે પક્ષી કાંઈ નથી રહ્યો. મુસલમાનો હિન્દુ પાસે કબર પૂજા કરાવે છે. આવો પ્રભુ ધર્મ હા ભ્રષ્ટ થઈ ગયો છે, તો આનો કઈ ઉપાય કરો. ત્યારે વિષ્ણુ પરમાત્મા શું કહેવા લાગ્યા, મૃત્યુ લોકની અંદર પોખરણગઢ નામનું શહેર છે. શહેરની અંદર અજમલ રાજા રાજ કરે છે. તેમને હું પેટના વાંજિયા રાખીશ અને તેમના ઘરે હું અવતાર ધારણ કરીશ અને આ બધા પાપીઓને હું મારીશ. આ મારું વસન. બાજુમાં ભગવાન બેઠા છે. શું કહેવા લાગ્યા, અરે પ્રભુ, આ મૃત્યુ લોકની અંદર પોખરણગઢની અંદર રાજા અજમલે ત્યાં તમે અવતાર ધારણ કરશો તો તેમનું મને વસન આપો. વિષ્ણુ પરમાત્મા શું કહેવા લાગ્યા, હા હું તમને વસન આપું છું કે જરૂર હું અજમલે ત્યાં અવતાર ધારણ કરીશ અને આ બધા પાપીઓને મારીશ. આ મારું વસન. વિષ્ણુ પરમાત્મા શું કહેવા લાગ્યા, હા તમે પણ મને એક વસન આપો કે જ્યારે અજમલ રાજા તમારા શરણે આવે ત્યારે આપોઆપ દર્શન ન દેતા સપના રૂપી દર્શન દઈ મારા શરણે મોકલજો. જરૂર હું અજમલે ત્યાં અવતાર ધારણ કરીશ અને આ બધા પાપીઓને મારીશ. આ મારું વસન છે. આવી રીતે વૈકુંઠની અંદર આવી ચર્ચા ચાલી રહી છે. એવામાં મૃત્યુ લોકની અંદર પોખરણગઢની અંદર રાજા અજમલ રાજ કરે છે. ધીરે ધીરે કચેરીમાં પધારી રહ્યા છે, પણ કેવી રીતે આવે છે? અજમલ હોઈ મારા નામ, કોણ કેવું પોખરણગઢનો રાજ વીરે નાગે કોણ
તો ચાલો આપણે નગરીમાં નગર ચર્ચા કરવા. બહુ સારું. વાવણી થઈ ગઈ અને મારો ભાઈ મગન ક્યાં ગયો છે? મગન ઓ ક્યાં હતો? આ વાવણી થઈ ગઈ, આખા ગામે વાવી દીધું, આપણે બહાર રહી ગયા. હાલો તો હાલો વાવણી કરીએ જ. વાવણી તાણ હોય આયુ કે રૂપા વાવણી તાણ આયુ રે નિશાન માં વિજળી પાયે રૂપા નિશાન માં વિજળી હલ હલ હલ. આપણા મહારાજા પેટના વાંજ્યા છે, જો એમના સુકન લઈ આપણે આપણા ખેતરમાં વાવવા જઈએ તો એક દાણો ન ઉગે, માટે ઘડીક અવળું ફરીને ઉભા રહી હમણાં વ્યાજ. પ્રધાનજી, આ ખેડૂત લોકો આપને જોઈને અવળું ફરી શા માટે ઉભા છે તેમની ખરી ખાતરી કરો. તમે કોઈ સારા કામે જાતા એવું લાગ્યું છે, આપણા મહારાજાને જો અવળું ફરી શા માટે ઉભા? એ લાંબી લાકડીઓ ઘેર પ્રધાનજી સાચું અને સત્ય જણાવશું તો આપણા મહારાજાને ખોટું નહીં લાગે ને જરા પૂછી આવો. હા પ્રધાનજી, ખેડૂત લોકોને કહો કે સત્ય હોય તે ન કહો તો તમને શિવ શંકર ભગવાનના સોગંદ છે.
હા પ્રધાનજી આપણા મહારાજા પેટના વાંજ્યા છે. જો એમના ચોકન લઈ અમે અમારા ખેતરમાં વાવણી કરવા જઈએ તો એક દાણો ન ઉગે, એ માટે અવળો ફરીને ઊભા છીએ. હા પ્રધાનજી, ખેડૂત લોકોને કહો કે આપણા મહારાજાને લાસા લક્ષ્મી સગુણો 3 દીકરી હોવા છતાં કઈ રીતે વાંજ્યા કહેવાય? અરે પ્રધાનજી તમે સમજ્યા નહીં. દીકરી છે તો પારકા ઘરની હાથ કહેવાય. આજ પરણાવો કાલ પોતપોતાના સાસરે ચાલી જાય. પાછળથી